ભાજપે ચૂંટણી જીતવા માટે દરેક પ્રકારની રણનીતિ અપનાવી છે। હિન્દુત્વના એજન્ડાથી માંડીને સીએમ ફેસ નહીં જાહેર કરવા સુધીની રણનીતિ ભાજપે અપનાવી છે। નમસ્કાર। 20 નવેમ્બરે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે। મતલબ કે હવે એક જ દિવસ બાકી છે। આજે 19 નવેમ્બર તો થઈ ગઈ છે, પણ મહારાષ્ટ્રની અંદર ચૂંટણી જીતવા માટે મહાયુતિ સરકાર અને મહાવિકાસ અઘાડી બંને પોતપોતાની રીતે જોર લગાડી રહ્યા છે। એમાં પણ મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી જીતવા માટે દરેક પ્રકારની રણનીતિ અપનાવી છે। હિન્દુત્વના એજન્ડાથી માંડીને સીએમ ફેસ નહીં જાહેર કરવા સુધીની રણનીતિ ભાજપે અપનાવી છે। હવે મહારાષ્ટ્રની અંદર ભાજપે સીએમ ફેસ શું કામ જાહેર નહીં કર્યો અને એના ભાજપને શું ફાયદા થઈ શકે એના એક એનાલિસિસ વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે એક મહત્ત્વની રણનીતિ અપનાવી છે અને એ રણનીતિ એ છે કે મુખ્યમંત્રીના ચહેરાનું નામ જાહેર કરવામાં નથી આવ્યું। થોડા સમય પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા અને ત્યાં એમણે એક સભાની અંદર એવી વાત કરી કે હમણાં તો અમારા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી અમે બધા ભેગા થઈને નક્કી કરીશું કે મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રી કોણ બનશે। આ વાતના એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે થોડાક દિવસો પહેલાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની રેસમાં હું નથી, અને અમિત શાહના નિવેદન પછી એકનાથ શિંદેએ પણ જાહેરાત કરવી પડી કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની રેસમાં હું પણ નથી। તો સવાલ એ ઊભો થાય કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની રેસમાં જો દેવેન્દ્ર ફડણવીસ પર નહીં હોય, જો એકનાથ શિંદે પણ નહીં હોય, તો શું મહાયુતિની અંદર કોઈ નવો ચહેરો આવશે મુખ્યમંત્રી પદ માટે? હવે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રીનું પદ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 2019ની અંદર જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપ અને શિવસેના જ્યારે સ્પ્લિટ નહોતી થઈ ત્યારે ગઠબંધન કરેલું અને એ ગઠબંધનની અંદર આ ભાજપ અને શિવસેનાએ બહુમતી પણ મેળવી લીધેલી હતી। મહારાષ્ટ્રમાં ટોટલ 288 બેઠકો છે અને જીતવા માટે 145 બેઠકોની જરૂર પડે, પરંતુ 166 જેટલી બેઠકો આ ભાજપ અને શિવસેના ગઠબંધને મેળવી લીધી હતી। પરંતુ મુખ્યમંત્રી બનાવવાની બાબતે સમસ્યા ઊભી થઈ અને ગઠબંધન તૂટી ગયું। ઉદ્ધવ ઠાકરેએ તે વખતે જીત કરેલી કે એમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવું છે, પરંતુ ભાજપે એ વાત સ્વીકારી નહીં અને આખરે ભાજપ અને શિવસેના બંને જણા છૂટા પડી ગયા। હવે સમજવાની વાત એ છે કે આખરે ભાજપે મહારાષ્ટ્રની અંદર આ દાવ શું કામ રમ્યો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ જાહેર નહીં કરવામાં આવ્યું। આની પાછળ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભલે મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરેને ઉથલાવીને ભાજપે મહાયુતિ સરકાર બનાવીને ભલે સત્તામાં આવી હોય, પરંતુ લોકસભાના જે પરિણામો આવ્યા અને એમાં ભાજપને જે બેઠકોનો ફટકો પડ્યો એ પછી ભાજપ નેતાઓના ભવા ભંકાઈ ગયા હતા। ભાજપ નેતાઓ ટેન્શનમાં આવી ગયા અને ચિંતામાં મુકાઈ ગયા હતા। એટલે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઈ એવું જોખમ લેવા માંગતું નથી, કારણ કે લોકસભા 2024ની અંદર મહારાષ્ટ્રમાં ભાજપને સૌથી વધારે બેઠકો મળવાની આશા હતી, પરંતુ 48માંથી ભાજપને માત્ર 9 બેઠકો જ મળી હતી અને ટોટલ ગઠબંધનને પણ લગભગ 17 જેટલી જ બેઠકો મળી હતી। એટલે
મહારાષ્ટ્રમાં ભાજપને લોકસભામાં ફટકો પડ્યો, એ ફટકો વિધાનસભામાં નહીં પડે એની આ રણનીતિ હોવાનું કહેવામાં આવે છે કે મુખ્યમંત્રીનો ચહેરો જો જાહેર કરવામાં આવે તો કોઈક સમસ્યા ઊભી થઈ શકે. બીજું એક કારણ એ છે કે લોકસભાની ચૂંટણીનું તો કારણ છે, પરંતુ એક કારણ એ બી છે કે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રની અંદર સત્તા વિરોધી લહેર છે. કેટલાક વિસ્તારોની અંદર દેવેન્દ્ર ફડણવીસથી લોકો નારાજ છે અને એકનાથ શિંદેથી પણ લોકો નારાજ છે, કારણ કે એમણે ઉદ્ધવ ઠાકરેની સાથે બળવો કર્યો અને ઉદ્ધવ ઠાકરે સાથે દગો કર્યો એવું લોકો માને છે. બીજું એક કારણ એ માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની અંદર જ્યારે અયોધ્યા રામ મંદિરના મુદ્દે ભાજપે આટલી બધી લડતો આપ્યા પછી પણ જ્યારે અયોધ્યાની જ બેઠક ભાજપ હારી ગયું ત્યારે કદાચ ભાજપને એવું લાગ્યું કે હિન્દુત્વના એજન્ડા ઉપર કદાચ હવે લોકોનો ભરોસો નથી રહ્યો. તો એટલા માટે પણ હવે ભાજપ આ રણનીતિ અપનાવવા માંગે છે કે લોકોને જો હિન્દુત્વના એજન્ડા પર ભરોસો નહીં રહ્યો હોય તો જો આ હિન્દુત્વ સાથે સંકળાયેલા નેતાઓના નામ જાહેર કરવામાં આવે તો ભાજપને મુશ્કેલી ઊભી થઈ શકે. બીજું કારણ એ છે કે આ જ્યારે ઉદ્ધવ ઠાકરે સાથે બળવો કરીને એકનાથ શિંદે ઘણા બધા ધારાસભ્યોને લઈને ભાજપની સાથે ભેગા થઈને સરકાર બનાવી, એ વાતથી લોકો નારાજ છે અને એ નારાજગી લોકસભા 2024માં પણ જોવા મળી. કારણ કે લોકો અને ભાજપને એવો ડર છે કે ઉદ્ધવને આ સહાનુભૂતિનો કોઈ લાભ નહીં મળી જાય. એક બીજો મુદ્દો એ છે કે ભાજપ એક વાત સાબિત કરવા માંગે છે કે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને હમણાં સીએમ પદની રેસમાંથી બહાર રાખીને ભાજપ ફરીથી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડવા માંગે છે. 2023ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે ફરીથી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેસનો ઉપયોગ કર્યો હતો અને એમની બ્રાન્ડનો ચૂંટણીમાં ખાસો ઉપયોગ કર્યો. લોકસભાના પરિણામો પછી એ વાત સામે આવી કે પીએમ મોદીનો જે જાદુ છે એ ચાલ્યો નથી, પરંતુ આ વાત પાછી પલટાઈ બી ગઈ, કારણ કે હમણાં તાજેતરની અંદર હરિયાણા વિધાનસભાની ચૂંટણી થઈ, એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રાન્ડ કામ કરી ગઈ અને એટલા માટે ત્યાં આગળ પીએમ મોદીના ફેસ ઉપર અત્યારે ભાજપ ચૂંટણી લડવા માંગે છે, એટલે સીએમ ફેસ અત્યારે જાહેર નથી કરી રહી. બીજી તરફ સામે જે મહાવિકાસ અઘાડી છે એ શરદ પવાર અને રાહુલ ગાંધી પણ આ જ રણનીતિ પર કામ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે તો ઘણા સમયથી કૂદાકૂદ કરી રહ્યા છે કે એમને ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવું છે, પરંતુ શરદ પવાર અને રાહુલ ગાંધીએ આ વાત પર અત્યારે પડદો પાડેલો છે અને એમણે પણ આ જ રણનીતિ અપનાવી છે કે સીએમ ફેસનું નામ જાહેર નથી કર્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.